હવે શૈક્ષણિક સત્રના પ્રારંભે શિક્ષણ પ્રધાન અમદાવાદની મુલાકાતે આવ્યા। બનપા શિક્ષણ સમિતિના કાર્યક્રમમાં પ્રફુલ પાનસેરિયા ઉપસ્થિત રહ્યા। શાળાના બાળકોને ચોપડા વિતરણના કાર્યક્રમમાં તેઓ હાજર રહ્યા। શિક્ષણ પ્રધાન પ્રફુલ પાનસેરિયાએ એક નિવેદન આપ્યું, કહ્યું કે ખાનગીમાંથી સરકારી શાળામાં બાળકો પ્રવેશ લઈ રહ્યા છે। ગત વર્ષની સરખામણીએ 4000 વધુ બાળકોએ પ્રવેશ લીધો છે। આખા રાજ્યમાં 2 લાખ બાળકો સરકારી શાળામાં જોડાયા। તો સ્કૂલ વર્દી અને ના જે વાન તથા રિક્ષા છે તેના મુદ્દે પણ પ્રફુલ પાનસેરિયા કહ્યું કે સરકાર અને કોર્પોરેશનના અધિકારી લીગલ કામગીરી કરે છે। સ્કૂલ વાન પ્રાઇવેટ વાલીઓ કરતા હોય છે। આરટીઓ સખ્ત કાર્યવાહી કરી રહી છે અને કરતી રહેશે। ફાયર અને સ્કૂલ શેડ અંગે પણ મહાનગરપાલિકા દ્વારા કામ થઈ રહ્યું છે। અને કોર્પોરેશનના અધિકારીઓ બધા જ લીગલી રીતે કામગીરી કરી રહ્યા છે ને જે આપ રોજે મીડિયામાં આપી રહ્યા છે। સ્કૂલ વાન એ પ્રાઇવેટ વાલીઓ કરતા હોય છે તો પણ આરટીઓ આ બાબતમાં સખ્ત રીતે કાર્યવાહી કરી રહી છે ને